તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું। ગુજરાતના બનાસકાંઠાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભુવાજી અને જયંત પંડ્યાના લઈને સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। મિત્રો, ભુવાજી વિજ્ઞાન જાથાને આપી ખુલ્લી ચેલેન્જ। આજે જ હું હજારોની હાજરીમાં ધૂણીશ, દમ હોય તો રોકીને બતાવો। પૂનમના દિવસે ભુવાજી વિજ્ઞાન જાથાને ચેલેન્જ ફેંકી છે કે હું આજે ધૂણવાનો છું, હજારો લોકોની હાજરીમાં ધૂણવાનો છું। જો વિજ્ઞાન જથ્થા અહીં આવીને જોઈ લે। જો કે આ ખુલ્લી ચેલેન્જ પર વિજ્ઞાન જથ્થાના ડાયરેક્ટર જયંત પંડ્યાએ પણ સામે ચેલેન્જ આપી છે કે ભુવાજીને ચેલેન્જ પૂરી કરવી હોય તો તેના સમર્થનને લઈને રાજકોટ આવે અને ચેલેન્જ પૂરી કરે। ગુજરાતના થોડા દિવસ પહેલાં જ અમદાવાદના ભુવાનો કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે। તેને લોકો પાસેથી રૂપિયા પડાવીને એક બે નહીં પરંતુ 12 હત્યા કરી નાખી હતી। ત્યારે હવે કાંકરેજના ભુવાજીનો કિસ્સો સામે આવ્યો છે। થોડા દિવસ પહેલાં જ વિજ્ઞાન જથ્થાએ કાંકરેજના થરાના ભુવાનો પર્દાફાશ કર્યો હતો, જે બાદ તે દિવ્યાંગ ભુવાએ લોકોની માફી માગીને તે દંતી લીલા સંકેલવાનો છે તેવી જાહેરાત કરી હતી। હવે આજે પૂનમના દિવસે તેણે વિજ્ઞાન જથ્થાને ચેલેન્જ ફેંકી છે કે હું આજે ધૂણવાનો છું, હજારો લોકોની હાજરીમાં ધૂણવાનો છું। જો વિજ્ઞાન જથ્થાએ અહીં આવીને જોઈ લે। જો કે આ ખુલ્લી ચેલેન્જ પર વિજ્ઞાન જથ્થાના ડાયરેક્ટર જયંત પંડ્યાએ પણ સામે ચેલેન્જ આપી છે કે ભુવાને ચેલેન્જ પૂરી કરવી હોય તો તેના સમર્થનને લઈને રાજકોટ આવે અને ચેલેન્જ પૂરી કરે।